ચાલો ત્યારે કરી લઈએ નાસ્તો. આજે તો બહારથી નાસ્તો મંગાવ્યો છે, પણ કોર્નના ઢોકળા જો મસાલેદાર સોફ્ટ છે, સારા. એકવાર અમે આ સેમ્પલ અમને આપ્યું હતું, સાંજે ડિનર મંગાવ્યું હતું ત્યારે તો સારું લાગ્યું, એટલે પછી મંગાવ્યું. અને આજે પણ સેમ્પલ આપ્યું છે, ખબર નહીં દર વખતે બધાને જ આપતા લાગે. ચાલો ત્યારે ઠંડુ થાય એ પહેલાં કરી લઈએ નાસ્તો. નાસ્તો કરીને અમે ફાઇનલી નીકળ્યા છે આજે તો. સારું ને જોઈ જાઓ જોઈ તો નથી આવી. અરે મેં તો એના બાકી ટ્રક લાલો હતો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો સીધું ગામથી વ્લોગ ચાલુ કર્યો છે. એમ તો સવારમાં નાસ્તો કરીને નીકળી આવ્યા હતા. હવે ઘરે પહોંચી ગયા છે ગામ, અને રૂહી મેડમ રમવા ગઈ છે તનુ પીયુ જોડે. એને આજે જ લાસ્ટ પેપર હતું, એક્ઝામ પૂરી થઈ, અને એના લીધે જ છે ને વ્લોગ ઓછા આવતા હતા, કેમ કે એની જોડે બિઝી હતી અને થોડું રોજ કરાવવું પડે એટલા માટે. તો ફાઇનલી હવે એની એક્ઝામ પતી ગઈ છે. એમ તો એપ્રિલથી પાછું નવું સત્ર બી ચાલુ. ફરે છે મેડમ બા જોડે, અને ગરમી બરાબર ચાલુ થઈ ગયેલી છે. બાકી અહીંયા તો મસ્ત પવન આવે છે ગામડે, એટલે એટલી સિટી જેટલી તો ગરમી નથી, ચાલે એમ તો. તો બસ આવ્યા છે, પાણી પી લઈએ અને પછી જમી લઈએ. જમવાનું બાકી જ છે, કે ઘરે જઈને બધા જોડે જમીશું એમ કરીને બાકી છે, તો જમી લઈએ. આજે મમ્મીએ બનાવ્યું છે બટેકાનું શાક, સાથે છે દહીં, કેરી, કાચી કેરીનું અથાણું, રોટલી. રૂહી આંબલી, વાવ. ચાલ ખાવો ઇધર હુआ એને તો ખાતી અંબલે કોઈ પાણી કર લો દીછું કરતી હતી. રૂહી શું કરે? એ કોણ આવ્યું? દાદા આવ્યા. તું સેતુર તોડ ને, સેતુર. રહી સેતુર. મેડમ તો દાદા જોડે રમવા લાગ્યા છે, અને વાગી ગયા છે 6. ચા બાકી છે, ચાલો ચા મૂકી દઈએ. બીજો પેપર માંગે पीछे बात जरूर बोले आपको ये चीजें टेस्टी लगती हैं या फिर बकवास तो अगर इतनी सारी ग्लू स्टिक से फोन बनाए तो कितना ज्यादा बाउंस करेगा इसके लिए हमने ग्लू गन में ग्लू स्टिक लगा के स्विच ऑन कर दिया स्विच ऑन करते ही ग्लू गन से ग्लू इस तरीके से निकलने लगा भाई इस तरीके के ग्लू को गोल्ड से एन मोबाइल वगैरह नहीं उतरे हैं. તજુન રોહિત ભાઈ ફરી ગયા છે, એને બહુ શરમ આવે. રોહિત બહુ બધા બચ્ચા અમારી પાસે આવ્યા. આ બચ્ચાની માખી કહેવાય. એલમ ને એટલે જો ને રોમ રોમ ભાઈઓ.
મારું રોહીને કેટલું સરસ આવડે કે દૂધ પીતા. કપમાં જ પીવાનું રૂહા. વેરી સ્ટ્રોંગ સ્ટ્રોંગ રોહી તો. ઓ વાહ 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 કા વાળ આવી જાય કરે દૂધમાં. આ વાળ છે ને વાળ એ રકાબીમાં આવી જાય કરે. રૂહુ કઈની પછી ચોટલી બનાવી આપું હો. રૂહુ કપમાં જ પીવાનું મજા આવે. પછી ત્રણેય જણા આવે નાઈ લો આખો દિવસ રહીમાં છે ને બહુ બધું. મોટા ચાલુ કરો. ના મોટરની હજી હમણાંની પછી વેકેશનમાં મોટરમાં ના જો. મમ્મા મેં તને બાલ એ આપણે મામાના તારું નાનું ટપ છે ને તે લઈ આવશું આપણે. મમ્મા મેં તો બાલ આમાં બાલ આવા તો જે આખું ટપ ભરી આપશું અહીંયા લોનમાં તને. ચા નાસ્તો કરીને અમે આવ્યા છે આંબલી લેવા માટે. અમારી ત્યાં મસ્ત ગોરસ આંબલી છે મીઠી મીઠી, તો લઈ જાઉં એમ કરીને મમ્મી અને પપ્પા મને તોડી આપે છે. આ પીયુ લોકોને મોકલું વણી લાવે કો કચરો એ બાજુથી. એ લોકો લઈ જશે ને થોડી ઘણી તો. લાલ બંદર દેવું કટર હમણાં નહીં પીવાના તો તમારે હારું રહેવા દેવો રૂહી વરને હા અરે પીહે જ ને ફોડી આપો ને ગરમ હે હમણાં ગરમ રહી. એવું કે. ગરમ હે હમણાં એક આ બાજુથી બી ચડી બંને ભાવે હે આપકે ફરી ગયો. બે તો નહીં ઉચકા હે ને મમ્મી એક એક લઈ જા. ગોરસ આંબલી પછી નંબર આવે છે નારિયેળ પાણીનો. અમે ત્યાં નારિયેળ પણ છે. ગામડે આવે ને તો એ ફાયદો ખરો કે ઘરના મસ્ત તાજા તાજા ફ્રૂટ ખાવા મળી જાય. જો આંબલી કોથળી ભરીને આ નારિયેળ સેતુર, વાહ મજા જ પડી જવાની છે ખાવાની. અને આમાં રૂહુ એટલું કામ કરે છે ને મારું ડીંગલું એક એક નારિયેળ લઈને જાય છે એને પણ મજા આવે છે. લઈ જાઓ લઈ જાઓ. આજે તો 7 વાગ્યામાં જ ઊંઘી જવાની છે. હમણાં તો આવવાના નહીં એટલે પછી આવો ને. લાસ્ટમાં નંબર આવે છે જાંબુનો. જાંબુ હજી છે ને થોડાક એમ તો સરખા લાલ નથી થયા, પણ મમ્મી કે હમણાં આવવાના નથી તો લઈ જાઓ, રોહી ખાશે, ખાજો તમે બધા એમ કરીને થોડાક કાચા પાકા લેતા જઈએ એમ કરીને આવ્યા છે. અંધારું થઈ ગયું છે પણ આજે થોડું લેટ નીકળવાના છે જમી બમીને. અને ગાઈસ હજી તો જોવા નાના છે, પણ જે પહેલાં આવી ગયા ને થોડા ઘણા મોટા થઈ ગયા છે. તો આટલા તોડ્યા છે રૂહી માટે. લઈ જઈએ, મેડમ ખાશે. આ વ્હાઈટમાં તો હજી તો ફૂલ જ, એ મોડા છે. પેલા લાલ વાળા જલ્દી. હજી તો ફૂલ આવે છે મમ્મી. કાચા જેવા લાગે, જો લીલા છે. રેવા દે, ફિક્કા લાગે. હજુ આમાં બી દીદી વનના આવવાને બધા જો આવવાને હા, એ લોકોને સફેદ જ છે. નહીં આપણે લાલ. તો ફાઇનલી જમીને બધાને બાય કરીને અમે નીકળી ગયા છે. તો ચલો ગાઈસ, આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. ખાસું લેટ થઈ ગયું છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો વિચારવાનું શું, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ચલો, બાય બાય.